સોરી મિત્રો, થોડું આવવામાં મોડું થયું. શિયાળાની સિઝન શરૂ થઈ છે એટલે શરદી પણ એકદમ આવવા માટે તલપાપડ થતી હોય છે. અને આ છીંક આવે છે ને ત્યારે તો ખરેખર અમે કલાકારો છીંકમાંથી પણ હાસ્ય લે છે. આપને ખબર છે આ છીંકના પણ ઘણા બધા પ્રકાર છે. સાયલન્ટ છીંક, નોનસ્ટોપ છીંક, સ્ટીરિયો છીંક, ઇંગ્લિશ છીંક, ધાર્મિક છીંક અને ડેશ છીંક. આ હાસ્યના પ્રકારો છે બધા. છીંકના પ્રકારો અને હાસ્યના પ્રકારો જ્યારે બે મિક્સ થાય ને સાહેબ, જે છીંક આવે છે ને, એક કાકાને છીંક આવતી હતી પણ કાકા છીંક ખાતા નહોતા, પણ એની ફેસ એક્સપ્રેશન કોમેડી. કાકાને છીંક આવે છે પણ છીંક નથી ખાતા, એનું કેવું મોઢું થાય છે. મેં કીધું કાકા છીંક ખાઓ ને યાર, છીંક ખાવામાં શું કસર કરો છો? સરકારે છીંક ઉપર ટેક્સ નથી નાખ્યો, બાકી બધા ઉપર ટેક્સ નાખ્યો છે એમણે. મને કે છીંક ના ખવાય. કેમ? મને કે તારા કાકી ગુજરી ગયા હતા ને ત્યારે કહેતા ગયા હતા કે જ્યારે તમને છીંક આવે ને ત્યારે માનજો કે હવે હું તમને ઉપર બોલાવું છું. છીંકના એ ઘણા પ્રકાર છે સાહેબ. ઇંગ્લિશ છીંક જે સામાન્ય પુરુષો ખાતા હોય છે. પુરુષો છીંક ખાય એટલે એક્સક્યુઝ મી પ્લીઝ, સોરી. ખાને તારી જેટલી ખાવી હોય એટલી, એની ક્યાં રેશન કાર્ડની દુકાન છે? કેટલીક છીંક તો એવી હોય છે કે કૂતરા ભગાડ છે. પેલું કૂતરું ત્યાં બેઠું હોય ને એ ઉઠીને ભાગી જાય કે આમાં હારા માણસનું કામ નથી. કેટલીક છીંક તો એવી હોય છે, એ ધાર્મિક છીંક, એ પુરુષો નથી ખાતા પણ બહેનો ખાય છે. બહેનો છીંક ખાય એટલે જય સંતોષી માં, જય જલારામ બાપા. અને કેટલીક છીંક એવી હોય છે કે નોન સ્ટોપ છીંક. અને કેટલીક છીંક એવી હોય છે કે સાયલન્ટ છીંક. પણ સાહેબ તમે એક છીંક ના જોયું હોય. એ છીંક એટલે ક્લાસિકલ છીંક. એ માણસ જ્યારે છીંક ખાતો હોય ને તો ક્લાસિકલ બોડી લેંગ્વેજમાં એ છીંક ખાય છે. અને કેવી રીતે ખાય છે? ક્લાસિકલની વાત નીકળી છે ત્યારે મને એક વાત યાદ આવે છે. આ આઈટમ જ્યારે મેં ટીવી પર કરી હતી એ વખતે આઈટમનું નામ છે રાગ પતંગ. જ્યારે ક્લાસિકલ માણસ પોતાના જે બોડી લેંગ્વેજ એની જે બદલાતી હોય છે, હાવભાવ બદલાય છે અને કેવી રીતે શાસ્ત્રીય સંગીતમાં પોતે એ રાગ રજૂ કરે છે, રાગ પતંગ. મારું ગાવાનું બહુ ઠેકાણું નથી, હા, પહેલેથી કહી દઉં. જોકે ગાવા માટે મને 2 ઇનામ મળેલા છે, એક ગાવા માટે અને બીજું બંધ કરી દેવા માટે. પણ શાસ્ત્રીય સંગીતકાર રાગ પતંગ ગાય છે. તમે અનુમાન કરી લેજો કે રાગ પતંગ નામ એનું પ્રોપર છે કે કેમ અને કેવી રીતે રાગ પતંગ રજૂ કરે છે.
Ah